મને કહે છે કે આ નોટના 2 કકડા કરી આપો, તો 2 કકડા કરી આપે એમને. અને આ નીતિનભાઈ મિત્રો આને કમ એમટી વાળા કહે છે, કેમ કે આની પહેચાન. સો વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ. તો હું તમારો ભાવ વ્લોગર જય શ્રી રામ મિત્રો. તો તમે જોઈ શકો છો આજે ઉઠી ગયા છે અને કાલે રાતે મેં વ્લોગ બનાવ્યો તો બહુ જ લેટ બનાવ્યો હતો. સો આજે વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં બતાવી દેજો, અને વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. સો ગાઈઝ આપણે હવે દુકાને બેઠો હતો તો મને શું દેખાયું કે આપણી જે આ બધી જ ફૂટવેરની આઇટમ છે એક બી સરખી નથી પડી. તો આપણે બધી જ ફૂટવેર આઇટમને સરખી કરીશું. સો એકદમ કમ્પ્લીટ લાઇનમાં લગાવીશું અને સાફ કરી દઈશું, કારણ કે સરખી હોય તો જ કસ્ટમરને સારી દેખાય. અને સો ગાઈઝ મથુરલાલ આવ્યા છે. સો શું કહે છે આપણને? પછી તમે પડ્યા. મને કહે છે કે આ નોટના 2 કકડા કરી આપો, તો 2 કકડા કરી આપે એમને. સો ગાઈઝ આપણે 2 કકડા કરી આપ્યા છે. તો ગાઈઝ હવે આપણે આ બાજુ આવ્યા હતા આ દુકાને. તો હજુ સુધી આપણા મૂલરાજભાઈ બેઠા છે, ને આ આપણા અજયભાઈ અને આપણા બિટ્ટુ. સો ગાઈઝ હવે આપણે આવી ગયા છે મૂલરાજભાઈ બહુ દિવસે, અને આપણા મથુરલાલ. સો ગાઈસ હવે પંકજ જાય છે ઘરે, એમને બુલેટ લઈને જાય છે ઘરે. અને હા મધુલાલ, શું કહેવા માંગશો તમે? हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. તો ગાઈસ આપણે હવે આવી ગયા છે દુકાને, અને દુકાને બધું કામ પતાવીને હવે લાસ્ટ કસ્ટમર છે. સો લાસ્ટ કસ્ટમરનું કામ કરીને આપણે જઈશું અમે ઘરે જમવા માટે. તો હવે જઈએ છીએ જમવા ઘરે. તો ગાઈસ હવે આપણે ઘરે આવ્યા હતા, અને આ છોકરી હા વધારે એટલું બધું કરજે નહીં બોલવાનું, ઘરું બેસી જાય, ખબર છે. તો હમણાં તમે જો બતાવો, એક વસ્તુ બતાવો કે આ મારી સાયકલ છે. લગભગ 4 કે 5 વર્ષ થઈ ગયા છે, અને 4-5 વર્ષમાં આ સાયકલની હાલત તો મેં એવી બગાડી છે ને એવી બગાડી છે. સો ગાઈઝ અમે ઘરે આવ્યા હતા અને ટાઈમ પાસ માટે મેં ચાલુ કર્યું છે, મારો જ બ્લોગ ચાલુ કર્યો છે ટીવીમાં. સો હવે મોટી સ્ક્રીન પર આપણે જોઈશું. 10 ને 11 ની છે. સો જોઈ શકો છો આ ભાઈ આયા છે કુલદીપભાઈ વાળા, અને આ નીતિનભાઈ મિત્રો આને કમ એમટી વાળા કહે છે, કેમ કે આની ગાઈસ હવે આવી ગયા છે દુકાને અને દુકાન ખોલી કાઢી છે. સો ગાઈસ આપણે આપણા ચેનલ માટે હવે એક QR કોડ બનાવી દીધો છે. આ QR કોડ સ્કેન કરીને આપણી ચેનલ ડાયરેક્ટ ખુલી જશે. સો હું વિચારું છું કે આની એક પ્રિન્ટ કઢાવી લઉં. સો હવે જઈશું આપણે પ્રિન્ટ કઢાવવા.